નવા પ્રમુખના વરણીના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાષ્ટ્રીય ચૂંટણી પ્રભારી ડૉક્ટર કે લક્ષ્મણજી, કેન્દ્ર સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી, વર્ષો સુધી અલગ અલગ રાજ્યોમાં અને વિશેષ કરીને ગુજરાતની અંદર એક એક કાર્યકર્તા, એક એક ગામ સહિત જેમને યાદ છે એવા આપણા સૌના આગેવાન માન્ય ભૂપેન્દ્ર યાદવ સાહેબ, माननीय मुख्यमंत्री श्री भूपेंद्र पटेल जी, हमारे संगठन महामंत्री श्री रत्नाकर जी, તમારું નામ આવે એટલે હિન્દીમાં બોલવાનું મન થાય, જેમને આજે ધ્વજ સાથે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની જવાબદારી સંભાળવા માટે આગેવાની આપી છે, જેના નેજા હેઠળ આપણે બધાએ કામ કરવાનું છે એવા નવા વરાયેલા પ્રમુખશ્રી, હાલમાં મંત્રીશ્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, જેમણે ગુજરાતના ઇલેક્શનને એમની ટીમ સાથે સુપેરે કામ પાર પાડ્યું એવા શ્રી ધારાસભ્ય ઉદય કાનગરજી, અહીં બેઠેલા સૌ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, અહીં આવેલા ભારતીય જનતા પાર્ટીના વિશિષ્ટ આગેવાન કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ કરું છું. લગભગ 5.25 વર્ષ પહેલાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને શ્રી અમિતભાઈ શાહ સાહેબે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી જ્યારે આપી હતી, ત્યારે મને પણ મનમાં શંકા હતી કે આટલી મોટી જવાબદારી નિભાવવા માટે હું સક્ષમ છું કે કેમ. અને તે દિવસે પણ મેં કહ્યું હતું કે સંઘના કાર્યશાળામાં જ્યારે કહેવામાં આવે છે કે તમે સક્ષમ છો એટલા માટે આ જવાબદારી તમને જ મળી જોઈએ, આગ્રહ ન કરવાને બદલે તમને જે જવાબદારી મળે એ નિભાવવા માટે સક્ષમ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને ત્યારે આપ સૌનો સાથ અને સહકાર હતો, આપ સૌની હિંમત હતી, આપ સૌનું પીઠબળ હતું, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદ હતા, માર્ગદર્શન હતું. અને એના કારણે આ 5 વર્ષના સમયગાળાની અંદર જે પણ પડકારો ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સામે આવ્યા એને સફળતાપૂર્વક આપણે પાર પાડી શક્યા. એમાં તમારી મહત્વની ભૂમિકા રહી છે. આજે આપણે કહી શકીએ કે 2022ની અંદર 182 સીટ મેળવવા માટેના આગ્રહ સાથે, જીતવાના સંકલ્પ સાથે આગળ વધ્યા, ત્યારે 156 સીટ એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ જીત્યા હતા. 2024ના લોકસભામાં પણ 26માંથી 25 લોકસભાની સીટો જીત્યા અને બંને વખતે 22 અને 24માં પણ આપણને 1 કરોડની લીડ મળી હતી. તમને યાદ એટલા માટે અપાવું છું કે 2022માં જે 26 સીટ આપણે હાર્યા હતા એને ટોટલ વિરોધ પક્ષોને મળેલી લીડ ફક્ત 3,05,000 હતી. 1000, 2000, 1500, 1600, 5000થી અંદર 20 સીટ અને કુલ મળીને 3,05,000ની લીડથી 26 સીટ આપણે ગુમાવવી પડી હતી. 1 કરોડની લીડ આખા રાજ્યમાં મળ્યા પછી 3,05,000 માટે 26 સીટ હારી જઈએ એ તો કમનસીબી છે. અને એટલે ત્યારે પણ મેં કહ્યું હતું કે જે વિસ્તારના કાર્યકર્તાઓએ નાની મોટી ગફલત રહી, નાની મોટી ભૂલ રહી હશે, પ્રદેશમાં અધ્યક્ષ તરીકેની મારી જવાબદારીમાં પણ કંઈક કમી રહી હશે, એના કારણે આપણે 26 સીટ ગુમાવી હતી. પણ લગભગ 83 સીટ સાથે કોંગ્રેસ 2019માં જીતીને આવ્યા પછી એમનો ઉત્સાહ એકદમ મોટો હતો, પરંતુ એમના હાથમાંથી લગભગ બધી સીટ, 65થી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આંચકી લીધી હતી. સ્વતંત્રતા મળ્યા પછી પણ લગભગ 9 સીટ એવી હતી કે જે ક્યારેય આપણે જીત્યા નહોતા, પણ 2022ની અંદર આપણે સંકલ્પ કર્યો હતો કે આ 9 સીટ ઉપર આપણે જીત મેળવી છે અને એમાં પણ આપણને 6 સીટ જે ક્યારેય જીત્યા નહોતા
એવી સીટ માંડવી, ઝઘડિયાથી માંડીને બોરસદથી માંડીને બધી 6 સીટો આપણે જીતી શક્યા હતા. 3 સીટનો અફસોસ જરૂર આપણી પાસે છે, પરંતુ આપણે સંકલ્પબદ્ધ છીએ કે આવતી વખતે 182 પૂરેપૂરી આપણે જીતવાની છે. દિલ્હીથી એક પાર્ટી આવી, એને તો પત્રકાર મિત્રોને કહ્યું કે લખી લો, અમારી સરકાર બને છે. એમણે ખૂબ પ્રચાર કર્યો, અપપ્રચાર કર્યો, પણ ગુજરાત માટે ક્યારેય કંઈ ના કર્યું. એમણે ઘણા ટાર્ગેટ ઊભા કર્યા, મને પણ ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી, પણ મેં એનો જવાબ આપવાનું ટાળ્યું, કેમ કે મને ખબર હતી કે મારા વતી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનો જવાબ આપશે. અને આભારી છે ગુજરાતના મતદાતા ભાઈ બહેનો એમનો પણ કે એમણે 126 સીટ ઉપર એ જે દિલ્હીથી આવેલી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરી નાખી. એને ખૂબ ભૂલી જવાય એ પ્રકારનો પાઠ ગુજરાતના મતદાતા ભાઈ બહેનો અને કાર્યકર્તાઓ એને ભણાવ્યો હતો. કેટલાય રાજકીય વિશ્લેષકોએ પણ એવું પણ કહ્યું કે ત્રીજી પાર્ટી આવી એના કારણે આપણને વધારે સીટ મળી. મિત્રો, આપ નાસીપાસ ના થાઓ. 135 સીટ એવી છે કે જે કોંગ્રેસ અને દિલ્હીથી આવેલી પાર્ટી બંનેના મતને આપણે ટોટલ કરીએ તો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને લીડ ઘણી બધી વધારે છે. અને જે બાકીની 21 સીટ હતી એમાં પણ આપણા જ કેટલાક મતદાતાઓએ નાની મોટી ભૂલ કરી હશે, પણ એ આપણને કોઈ નુકસાન કરી શક્યા નથી. હું એટલા માટે કહું છું કે ભવિષ્યમાં પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરવાની એમની કોઈ તાકાત નથી. ફક્ત રાજકીય ક્ષેત્રે નહીં, પણ સંગઠનમાં પણ 350 જેટલા સહકારી ક્ષેત્રોની અંદર આપણે ઇલેક્શન લડ્યા. એમાંથી 349 જેટલી અલગ અલગ સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જીત્યા. એક મેન્ડેટ પ્રથા આવી, કેટલાક લોકોને જરૂર ના ગમ્યું. કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાવાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા, એમને ચોક્કસ ના ગમ્યું, એમણે અપપ્રચાર